રાજકોટ પોલીસે ચરસના જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। ભાવનગર રોડ ઉપર શબ્બીર સલીમ શેખ અને અક્ષય કથરેચા નામના શખ્સો ચરસની હેરાફેરી કરતા હતા। બંને પાસેથી પોલીસને 6,59,000ની કિંમતનો ચરસનો જથ્થો મળી આવ્યો છે। આ બંને શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે। રાજકોટમાંથી 2 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। ચરસના જથ્થા સાથે આ બંને શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે અને હવે તેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ આરોપીઓ ચરસનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા, કોને આપવાના હતા, સાથે તેમની સાથે અન્ય કોઈ સંકળાયેલું છે કે કેમ, આ તમામ બાબતને લઈને હવે તપાસ શરૂ કરવામાં આવી છે। બંને શખ્સો પાંજરાપોળની સામેની શેરીમાંથી પકડાયેલા છે। શબ્બીર શેખ અને અક્ષય કથરેચા કરીને 2 વ્યક્તિઓ પકડાયેલા છે રિક્ષામાં, અને 3 કિલો 965 ગ્રામ જેવા જથ્થા સાથે પકડાયેલા છે। આ લોકોએ બહારથી આ માલ મંગાવેલો હતો। હાલમાં તપાસ તજવીજ ચાલુ છે ક્યાંથી મંગાવ્યો હતો એ બાબતે, અને લોકલ વેચાણ કરનાર હતા એવી માહિતી છે અત્યારે પ્રાપ્ત।